Hello everyone. Liquidators account લેક્ચર નંબર પહેલાના 3 લેક્ચરની અંદર આપણે લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવવાની મેથડ ના અંદર આવતા જુદા જુદા એડજસ્ટમેન્ટ વિશે ચર્ચા કરી અને એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ. તો આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું હજુ પણ આગળ લિક્વિડેટરને લગતા, અને આ ક્વેશ્ચનની અંદર જે પોઈન્ટ્સ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કવર કરવામાં આવશે એ આપણે જોઈશું. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ. આજનો ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 10. સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન જોઈએ પહેલા તો. Lalu Limited went into voluntary liquidation on 31st March 2020 and the balance sheet of the company on that date as under. બેલેન્સ શીટમાં જોઈએ તો ઇક્વિટી શેર આપેલા છે 10 રૂપીસ each, 7.5 paid up and 10 rupees each, 5 rupees paid up. પ્રેફરન્સ શેર આપેલા છે 12 લાખ. મતલબ અહીંયા આપણને બે ટાઈપના ઇક્વિટી શેર્સ આપેલા છે અને બંને શેર પાર્ટલી પેડ છે અને બંને શેરની ફેસ વેલ્યુ ફ્રેન્ડ્સ સરખી છે ને શેરની ફેસ વેલ્યુ કેવી છે? સરખી છે. ઓકે, ચલો બંને શેરની ફેસ વેલ્યુ સરખી છે, ખ્યાલ આવ્યો. એના પછી આગળ જોઈએ તો અહીંયા સૂચના આપી છે પ્રમાણે ચેક કરીએ છીએ તો નેક્સ્ટ પોઈન્ટ છે. એના પછી ડિબેન્ચર આપેલા છે 450,000 એન્ડ મોર્ટગેજ લોન છે અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ. મોર્ગેજ લોન એટલે ગીરવે લોન, ગીરો લોન આપણે જે કહીએ છીએ તે. બરાબર છે. હવે આ લોન છે એની સામે આપણે કઈ મિલકત ગીરવે મૂકી છે એની સૂચના પણ અહીંયા આપેલી છે. તો મતલબ અહીંયા આપણને સિક્યોર્ડ ક્રેડિટર્સની ઇન્ફોર્મેશન આપી છે. મોર્ગેજ લોન છે અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, મતલબ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગીરવે મૂકી અને લોન લીધેલી છે. એના પછી પ્રોવિડન્ટ ફંડ છે તો એ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ગણાશે. ટ્રેડ પેબલ્સમાં ક્રેડિટર્સ આપેલા છે, એના માટે કોઈ સૂચના નહીં હોય તો આપણે માનીશું અનસિક્યુર્ડ. લાયબિલિટીઝમાં બેંક ઓવરડ્રાફ્ટ છે પણ અગેન્સ્ટ સ્ટોક, મતલબ બેંક ઓવરડ્રાફ્ટને સિક્યુર્ડ છે કારણ કે સ્ટોકની સામે બેંક ઓવરડ્રાફ્ટ લીધેલું છે. ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ઓન ડિબેન્ચર, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ છે અને અધર લાયબિલિટીઝ છે. આ અધર લાયબિલિટીઝ અહીંયા આપી છે, મતલબ એ અનસિક્યુર્ડ જ કહેવાય. જો એના અંદર કોઈ બીજી કોઈ લાયબિલિટીનો સમાવેશ થતો હશે તેના માટે આપણને સૂચના આપી હશે કે અધર લાયબિલિટીઝમાં આ વસ્તુ ઇન્ક્લુડેડ છે, તો આપણે એ પ્રમાણેનું ધ્યાન લેવું પડશે કે સિક્યુર્ડ છે, પ્રેફરન્શિયલ છે કે શું. ઓકે, એના પછી જોઈએ આગળ તો નોન કરંટ એસેટ છે. એસેટ સાઇડમાં ફિક્સ એસેટ, ટેન્જિબલ એસેટમાં લેન્ડ, બિલ્ડિંગ, ગુડવિલ, ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, સ્ટોક, ડેટર્સ અને કેશ. ખાસ લાયબિલિટી સાઇડ આપણે ચેક કરવાની હોય છે કારણ કે લાયબિલિટીની અંદર આપણે લાયબિલિટીને અલગ અલગ ભાગમાં વહેંચવાની હોય છે. સિક્યુર્ડ કેટલી છે, અનસિક્યુર્ડ કેટલી છે અને પ્રેફરન્શિયલ કેટલી છે. બરાબર છે. એના માટે આપણે ખાસ લાયબિલિટી વિશે ધ્યાનથી સમજવાનું હોય છે. એસેટ્સમાં તો આપણને એસેટ્સની રિયલાઇઝ વેલ્યુ આપેલી હોય એ ડાયરેક્ટ લેવાની છે.
ओके, तो जो भाग જોઈએ રકમનો એસેટ રિયલાઇઝડ લેન્ડ બિલ્ડિંગ છે 8,40,000, મશીનરી છે 7,44,000, સ્ટોક છે 3,54,000, ડેટર્સ છે 3,73,200. मतलब અહીંયા ચાર વિગત આપણને આપી છે એસેટ્સની રિયલાઇઝ વેલ્યુ, मतलब એસેટની સેલ વેલ્યુ આટલી કિંમત મળી છે. હવે અહીંયા ધ્યાનથી એ જોઈ લેવાનું કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ રાખેલા હતા ગીરવે, તો ઇન્વેસ્ટમેન્ટની અહીંયા કોઈ વેલ્યુ આપી નથી. જો પછી અહીંયા સ્ટોક, તો સ્ટોકની વેલ્યુ આપેલી છે. જો સ્ટોક આપણે સેલ કર્યો છે 3,54,000 માં અને અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ એની સામે હતો 3,72,000. એટલા માટે ચેક કરવાનું કે અહીંયા અગેન્સ્ટ સ્ટોક છે, મતલબ એ સિક્યુર્ડ છે, પણ સિક્યુર્ડ કેટલું, તો જે મિલકત તમે એના અગેન્સ્ટમાં ગીરવે મૂકેલી છે એની જેટલી કિંમત મળે એટલું એ સિક્યુર્ડ છે, બાકીનું જે છે એ અનસિક્યુર્ડ ગણાશે. બરાબર છે. તો અહીંયા સ્ટોકમાં આપણે જોઈએ તો સ્ટોકની વેલ્યુ મળે છે 3,54,000 અને બેંક ઓવરડ્રાફ્ટ છે 3,72,000. તો 372 માંથી 354 છે એ સિક્યુર્ડ ગણાશે, બાકીની બેંક ઓવરડ્રાફ્ટની રકમ છે એ અનસિક્યુર્ડ ગણાશે. ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ આપણને અહીંયા આપેલા છે 480 અને એની સામે આપણે મોર્ગેજ લોન છે 360. અને ઇન્વેસ્ટમેન્ટ અહીંયા રિયલાઇઝ વેલ્યુ આપી નથી, તો મતલબ શું થયો કે એ ઇન્વેસ્ટમેન્ટ છે જેને આપણે ગીરવે આપેલા છે એમણે સેલ કર્યા હશે. જો લિક્વિડેટરે સેલ કરીને વિગત રકમ મેળવી હોય તો આપણને એસેટ રિયલાઇઝમાં વેલ્યુ આપી દીધી હોય. આગળ આપેલું છે જો ક્રેડિટર્સ ઓફ ધ લોન હેવ સોલ્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ 4,50,000. ક્રેડિટર્સ જે હતા લોનના એમણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી દીધા 4,50,000 માં અને એમને લોનની રકમ કેટલી વસૂલ કરવાની હતી 360. તો એ રકમ એમણે વસૂલ કરી અને બાકીની એટલે કે એડિશનલ અમાઉન્ટ વોઝ રિટર્ન ટુ ધ લિક્વિડેટર. બાકીની રકમ લિક્વિડેટરને એમણે સોંપી દીધી. બરાબર, એમનું દેવું જે હતું એ ભરપાઈ થઈ ગયું, પછી બાકીની રકમ આપણને એને પરત આપી દીધી. તો એને કહેવાય સરપ્લસ ફ્રોમ ક્રેડિટર્સ. અધર લાયબિલિટી જે અહીંયા હતી ને, અધર લાયબિલિટી 46,500 એના માટે સૂચના છે. જો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે એમાં 12,500, સેલેરી ઓફ 4 ક્લાર્ક છે લાસ્ટ 4 મંથ 1,200 પર મંથ. તો સેલેરી ઓફ ક્લાર્ક એટલે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં આવશે, પણ કેટલી પ્રેફરન્શિયલ એના માટે આપણે ગણતરી કરવી પડશે. વર્કર્સ ડ્યુ, વર્કરનું પેમેન્ટ છે એટલે શું ગણાશે સિક્યુર્ડ. તો વર્કર્સ માટે સિક્યુર્ડ રકમ આપી દીધી. મ્યુનિસિપલ ટેક્સ 2 વર્ષનો છે 18-19 અને 19-20. એમાં 19-20 નો જે છે એ લાસ્ટ 12 મંથનો ગણાય, કેમ કે બેલેન્સ શીટ આપણી 31 માર્ચ 20 ની. તો લાસ્ટ 12 મંથનો જે છે એ ગણાશે પ્રેફરન્શિયલ, બાકી જે છે એ ગણાશે અનસિક્યુર્ડ. ડિબેન્ચર હોલ્ડરનું પેમેન્ટ 31મી જુલાઈએ કરેલું છે, સૂચના આપી છે, તો એના પર આપણે ઇન્ટરેસ્ટ ગણવું પડશે 31 માર્ચથી લઈને 31 જુલાઈ સુધી. Liquidator is entitled to a remuneration 1% to the total amount on the amount realized on asset by him. એટલે એણે જે એસેટનું રિયલાઇઝેશન કર્યું છે એના પર એને 1% કમિશન આપવાનું છે એન્ડ 2% અનસિક્યુર્ડ ક્રેડિટર્સ ઇન્ક્લુઝિવ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે રેમ્યુનરેશન જ્યારે અનસિક્યુર્ડ ક્રેડિટર્સ પર કયું હોય તો ક્યારે આપણે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એડ કરવાના અને ક્યારે નહીં કરવાના. બરાબર, એ બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખીશું. અને લિક્વિડેશન એક્સપેન્સ આપી દીધો 31,368. ઓકે, તો આટલી વિગત આપણને અહીંયા ક્લિયર છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ. આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈશું લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ. Liquidators final statement of receipt and payment. પહેલા તો રિસિપ્ટ સાઇડ આપણે એન્ટ્રી લખી શકાશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા રિસિપ્ટ લખી દઈએ. રિસિપ્ટ અહીંયા આપણને આપેલી છે રિસિપ્ટમાં સૌથી પહેલા લઈશું આપણે કેશ બેંક. કેશ બેંક આપેલી છે 72,000, જે બેલેન્સ શીટમાં આપણું બેલેન્સ આપેલું હોય તે જ લઈશું. ત્યાર પછી એસેટ્સ રિયલાઇઝડ. એસેટ રિયલાઇઝડની વેલ્યુ આપી છે લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, સ્ટોક એન્ડ ડેટર્સ.
चेक कर लीजिए एक बार क्वेश्चन में। लैंड बिल्डिंग 840, मशीनरी 744, स्टॉक 354 एंड डेटर्स 373 200। ओके, बने अपने रिसिप्ट मળી ગઈ ત્યાર પછી હવે જોઈશું આગળ પેમેન્ટ કઈ રીતે કરવાનું છે। તો સૌથી પહેલા પેમેન્ટ કોને કરવું પડે? આપણે સિક્યોર્ડ ક્રેડિટર્સને। સિક્યોર્ડ ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું, ત્યાર પછી લિક્વિડેટર રેમ્યુનરેશન, લિક્વિડેશન એક્સપેન્સ, ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર સોરી પ્રેફરન્શિયલ ક્રેડિટર, પછી ડિબેન્ચર હોલ્ડર અને પછી અનસિક્યોર્ડ, લાસ્ટમાં શેર હોલ્ડર। આપણો ક્રમ છે। એના માટે પહેલા થોડી કેલ્ક્યુલેશન જોઈ લઈએ, કારણ કે અહીંયા આપણે ખાસ જોવું પડશે કે પહેલું પેમેન્ટ કોને કરીશું। બરાબર, પેમેન્ટ માટે ક્રમ છે એ ક્રમ પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું છે। તો ધ્યાન રાખીશું કે પેમેન્ટ કોને કઈ રીતે આપવાનું છે અને કેલ્ક્યુલેશન થોડી જોઈ લઈશું। સિક્યોર્ડ ક્રેડિટર્સ કેટલા છે, અનસિક્યોર્ડ કેટલા છે, પ્રેફરન્શિયલ કેટલા છે। ઓકે, તો કેલ્ક્યુલેશન જોઈ લઈએ। ફર્સ્ટ તો આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું હતું અગેન્સ્ટ સ્ટોક। તો સ્ટોકની બેંક ઓવરડ્રાફ્ટની વેલ્યુ હતી 3,72,000 અને સ્ટોકની વેલ્યુ આપણને મળે છે 354। તો 354 છે એ ફુલ્લી સિક્યોર્ડ ગણાશે અને બાકીની રકમ છે એ અનસિક્યોર્ડ ગણાશે। બરાબર છે। ત્યાર પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં કોણ કોણ આવશે, કેટલી વિગતો આવશે એ જોઈ લઈએ। તો પ્રેફરન્શિયલ ક્રેડિટર્સમાં પહેલા તો સેલેરી ઓફ ક્લાર્ક આપેલું છે। જે સૂચના આપી હતી એ પ્રમાણે આપણે પહેલા કેલ્ક્યુલેશન જોઈ લઈએ છીએ। અહીંયા આપણે સ્ટોકની વેલ્યુ હતી એના પરથી અનસિક્યોર્ડ સિક્યોર્ડ જોઈ લીધું। ઓકે, અહીંયા હવે આપણને અધર લાયબિલિટીમાં જે સૂચના આપી હતી એમાં જો સેલેરી ઓફ ક્લાર્ક એ પ્રેફરન્શિયલ છે, મ્યુનિસિપલ ટેક્સ પ્રેફરન્શિયલ છે અને આ જે વર્કર છે એ વર્કરનું પેમેન્ટ એ શું છે? સિક્યોર્ડ। ઓકે, તો ચેક કરીએ। સેલેરી ઓફ ક્લાર્ક જેમાં 4 મંથની સેલેરી હોય, एक्चुअल સેલેરી હોય અને મેક્સિમમ 2000 ઈચ હોય। ત્રણમાંથી જે રકમ ઓછી હશે એ આપણા માટે પ્રેફરન્શિયલ ગણાશે। તો અહીંયા 1200 4 × 4 એટલે 19,200 થાય છે। एक्चुअल પણ એટલી જ છે 19,200 અને મેક્સિમમ ગણીએ છીએ તો થઈ જાય છે 80,000। જે ઇન્ફોર્મેશન હતી ચેક કરી લઈએ એક વખત। જો અહીંયા સૂચના આપી છે આપણને સેલેરી ઓફ 4 ક્લાર્ક ફોર ધ લાસ્ટ 4 મંથ 1200 પર મંથ। સેલેરી ઓફ 4 ક્લાર્ક્સ ફોર ધ લાસ્ટ 4 મંથ, છેલ્લા 4 મહિનાની 4 ક્લાર્કની સેલેરી 1200 રૂપિયા પર મંથ કીધું છે। આપણે એની ગણતરી કરીએ છીએ તો આપણને આ પ્રમાણે રકમ મળે છે। બરાબર છે, જે ગણાશે પ્રેફરન્શિયલ। ત્યાર પછી પ્રેફરન્શિયલમાં બીજું કોણ આવશે? મ્યુનિસિપલ ટેક્સ, જે આપણો લાસ્ટ યરનો હતો એ, એટલે કે 1920નો જે હતો એ। બરાબર, લીવ સેલેરી 4,800 અને પીએફ, આ બધું જ ગણાશે પ્રેફરન્શિયલ। ઓકે, 4,800 વર્કર્સની લીવ સેલરી હતી એ, અને મ્યુનિસિપલ ટેક્સમાં 6,000 જે લાસ્ટ યરનો હતો એ, અને આમાંથી ગણીશું પીએફ તો એ બધું ગણાશે પ્રેફરન્શિયલ। ઓકે, 82,800। અને હવે જોઈએ અધર કરંટ લાયબિલિટી। અધર કરંટ લાયબિલિટીનું જે આપણને અલગ અલગ સૂચના આપી હતી તો આપણે એનું બાયફર્કેશન જોઈએ તો ટોટલ હતા 46,500, જેમાંથી આપણે જોયું કે ઇલેક્ટ્રિસિટી હતી 12,500 જે અનસિક્યોર્ડ ગણાશે। ત્યાર પછી સેલરી ઓફ ક્લાર્ક જોઈએ આપણે 19,200 એ ગણાશે પ્રેફરન્શિયલ, અને વર્કર્સ ડ્યુ જે છે એ ગણાશે 4,800 એ પણ સોરી પ્રેફરન્શિયલ ગણાશે। ત્યાર પછી મ્યુનિસિપલ ટેક્સ જે હતો 6,000 એ પણ પ્રેફરન્શિયલ ગણાશે। તો આ પ્રમાણે આપણે ચેક કરીએ તો મ્યુનિસિપલ ટેક્સ એનો 18-19નો જે હતો એ ગણાશે અનસિક્યોર્ડ, અને જોઈએ છીએ તો બધું ટોટલ આપણે કરતા ઝીરો બેલેન્સ વધે છે, મતલબ 46,500નું જ આખું આપણને બાયફર્કેશન આપેલું છે। બરાબર છે, ચલો। અને હવે આપણે પેમેન્ટ જો કરીએ તો પેમેન્ટમાં સૌથી પહેલા કોને પેમેન્ટ કરવાનું છે? સિક્યોર્ડ ક્રેડિટર્સને। એ પહેલા કોઈ ઇન્કમ હોય તો ઇન્કમ આપણી હતી ઇન્વેસ્ટમેન્ટ જે સેલ કર્યા હતા 4,50,000માં, એની સામે આપણી લોન હતી 360, તો 360 પેડ કરતાં વધારાની રકમ 90,000 આપણને પેમેન્ટ કર્યું હશે ક્રેડિટર્સ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ જે આપણે ગીરવે મૂક્યા હતા એમને। ઓકે, હવે પેમેન્ટ સ્ટાર્ટ કરીએ તો સિક્યોર્ડ ક્રેડિટર્સમાં સૌથી પહેલા કોનું પેમેન્ટ કરશું? બેંક ઓવરડ્રાફ્ટ જે સિક્યોર્ડ છે 3,54,000। ત્યાર પછી લિક્વિડેટરનું એક્સપેન્સ અને લિક્વિડેટરનું રેમ્યુનરેશન। લિક્વિડેશન એક્સપેન્સ જે આપ્યો હતો આપણને લાસ્ટમાં 31,368।
અને લિક્વિડેટરનું રેમ્યુનરેશન. રેમ્યુનરેશન બે વસ્તુ પર ગણવાનું હતું. એક હતું એસેટ્સની રિયલાઇઝ વેલ્યુ પર. તો એસેટની રિયલાઇઝ વેલ્યુ આ છે 23,11,200, જેના પર આપણને કેટલા પર્સન્ટેજ કહ્યું ચેક કરી લઈએ, 1%. બરાબર છે. અચ્છા, અને એક રકમ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા વર્કર્સ લખ્યું છે ને, વર્કર્સ, જો વર્કર્સ હોય ને તો એ આવશે સિક્યોર્ડમાં, પણ અહીંયા વર્કર્સની જગ્યાએ એમ્પ્લોય વર્ડ એક ચેન્જ કરવાનું છે રકમમાં, કારણ કે આન્સરમાં આપણને એ પ્રેફરન્શિયલ આપેલું છે. તો અહીંયા તમારે વર્કરની જગ્યાએ એમ્પ્લોય કરવાનું છે, લીવ સેલરી. બરાબર છે. અથવા સિક્યોર્ડમાં લખો તો પણ કોઈ ઇશ્યુ નથી, પણ આન્સર સાથે આપણે મેચ કરીએ તો અહીંયા એમ્પ્લોય ચેન્જ કરવું પડશે. ઓકે, તો અહીંયા 1% આપણું લિક્વિડેટરનું રેમ્યુનરેશન છે ઓન એસેટ. અહીંયા મેં 2% લખ્યું છે, ચેન્જ કરી દઈએ. અનસિક્યોર્ડ ક્રેડિટર્સ પર હતું 2%. બરાબર છે. આ પ્રમાણે અહીંયા 1% થઈ ગયું. હવે 2% અનસિક્યોર્ડ ક્રેડિટર્સ પર જે છે એ આપણે અનસિક્યોર્ડ ક્રેડિટરનું પેમેન્ટ કરીશું, એના પછી ફાઇન્ડ થશે. બરાબર છે. કઈ રીતે આવે છે એના માટે આપણે પહેલા પેમેન્ટની વિગત જોઈ લઈએ. તો પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ આપણે જોઈ, કેલ્ક્યુલેશન કરી 82,800 કરવાના છે. પછી જોઈએ ડિબેન્ચર હોલ્ડર. હવે જો અહીંયા ફંડ આપણી પાસે અવેલેબલ 23 લાખ, મોટી રકમ છે એટલે આપણે બધું પેમેન્ટ આરામથી કરી શકીએ છીએ. પ્રેફરન્શિયલ ક્રેડિટરનું પેમેન્ટ થઈ ગયું. પછી ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચરમાં આપણે પેમેન્ટ કરવાનું છે 450 અને એનું ઇન્ટરેસ્ટ 31,500, અને બાકી એમનું જે ઇન્ટરેસ્ટ હતું એ પણ પે કરવાનું છે. બરાબર છે. ડિબેન્ચર હોલ્ડરને પેડ કરી દઈશું. પેલા ડિબેન્ચર 4,50,000 જે બેલેન્સ હતું એ, પ્લસ એમનું ઇન્ટરેસ્ટ બેલેન્સ શીટમાં જે આપેલું હતું એ. માર્ચથી જુલાઈ સુધી એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ 4 મંથનું ઇન્ટરેસ્ટ આપણે ગણીશું તો એડજસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ આવે છે 10,500. 4,50,000 છે એના પર ડિબેન્ચરનો રેટ જે આપેલો એ રેટ ગણીશું. ડિબેન્ચરનો રેટ હતો અહીંયા 7% ઇન્ટુ 4/12, એટલે આપણને ઇન્ટરેસ્ટની અમાઉન્ટ મળશે એડજસ્ટમેન્ટની. જેટલા મંથ પછી આપણે પેમેન્ટ કર્યું એટલા મંથનું ઇન્ટરેસ્ટ ત્યાં ગણવાનું. એના પછી પેમેન્ટ થશે અનસિક્યોર્ડ ક્રેડિટર્સનું. તો હવે અગત્યની આ ગણતરી જોઈ લઈએ, અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કઈ રીતે મળ્યા. તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન માટે જોઈશું તો બે રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ. એક કરી શકીએ ટોટલ લાયબિલિટી. ટોટલ લાયબિલિટીમાંથી જેટલું પેમેન્ટ કર્યું એ બાદ કરીએ તો આપણને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ મળે. અથવા હવે જે પેમેન્ટ કરવાનું બાકી છે એ બધા શું ગણાશે, અનસિક્યોર્ડ. બંને રીતે ગણી શકીએ. આપણે બીજી રીતે ગણીએ છીએ સન્ડ્રી ક્રેડિટર્સ, જે આપણને આપેલા હતા બેલેન્સ શીટમાં 2,18,700, જે ટોટલી અનસિક્યોર્ડ છે, કારણ કે એના માટે કોઈ આપણને સૂચના આપી નથી. એના પછી ઇલેક્ટ્રિસિટી, જે આપણે અધર લાયબિલિટીઝમાં જોયું હતું એ અનસિક્યોર્ડ છે. આપણે ત્યાં બાયફર્કેશન કર્યું, જ્યાં લખ્યું હતું. મ્યુનિસિપલ ટેક્સ હતો 18-19નો, એ પણ અનસિક્યોર્ડ હતો. બરાબર છે. અને બેંક ઓવરડ્રાફ્ટ હતો 18,000 અનસિક્યોર્ડ. આપણે અલગ ગણતરી કરી ત્યારે. તો બધા જ અનસિક્યોર્ડ ક્રેડિટરનું અહીંયા ટોટલ કરીએ છીએ તો થઈ જાય છે 2,53,200. જે પેમેન્ટ આપણી પાસે બેલેન્સ હોય એ પ્રમાણે થાય. જો બેલેન્સ ઓછું હશે તો એનું પેમેન્ટ એટલું ઓછું થશે. પણ અહીંયા તો આપણી પાસે 23 લાખ રૂપિયા બેલેન્સ છે અને પેમેન્ટ હજુ આપણે 4,90,000 એટલે કે 5 લાખ અને 3,50,000 એટલે કે 10-11-12 લાખ જેટલું પેમેન્ટ કર્યું છે, તો પૂરેપૂરું પેમેન્ટ થઈ શકશે. અને એને જેવું પેમેન્ટ કરશું એટલે તરત શું ગણી લઈશું, અનસિક્યોર્ડ ક્રેડિટર્સ પર 2% એટલે કે એનું રેમ્યુનરેશન. અને હવે ક્રમ આવશે એના પછી પેમેન્ટ કરવાનું આપણા માટે પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડરની રકમ કેટલી છે એ ચેક કરી લઈએ, પૂરું પેમેન્ટ થાય એમ છે કે નહીં. તો પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ કરવાનું છે 12 લાખ રૂપિયા, 12 લાખ. ડિવિડન્ડ માટે કોઈ ઇન્ફોર્મેશન નથી એટલે 12 લાખ પૂરું પેમેન્ટ કરવાનું છે. અને આપણી પાસે બેલેન્સ અવેલેબલ છે તો 12 લાખ રૂપીસ પેમેન્ટ આપી દઈશું પૂરેપૂરું. ડિવિડન્ડ કોઈ નથી તો ડિવિડન્ડની સૂચના નથી એટલે ડિવિડન્ડ નહીં આવે અને પ્રેફરન્સ હોલ્ડરનું પેમેન્ટ થઈ જશે 12 લાખ. હવે ઓલમોસ્ટ આપણે અહીંયા જોઈએ તો 350 અને 490 મોટી રકમ. અહીંયા 5 લાખ, 5 ને 3 8 8 ને 4 12 12 12 એટલે સમથિંગ 24 લાખ જેવું પેમેન્ટ અહીંયા થઈ જાય છે. પૂરું ગણી શકીએ છીએ આપણે. તો આપણે અહીંયા ચેક કરીશું કે પેમેન્ટ પૂરું થાય એમ છે કે નહીં. તો પહેલાં આપણે ગણી લઈશું કેપિટલ ડિફિશિયન્સી, કારણ કે હવે ઇક્વિટી શેર હોલ્ડરનું પેમેન્ટ પૂરું થઈ શકે એમ છે નહીં. બરાબર છે. તો પેઇડ અપ શેર કેપિટલ પહેલાં જોઈશું. પહેલાં સરપ્લસ ગણીશું ને, રાઈટ. પહેલાં સરપ્લસ ગણીશું.
ઓકે, આ રેમ્યુનરેશનની કેલ્ક્યુલેશન અહીંયા બતાવેલી છે. હવે કેલ્ક્યુલેશન જોઈએ કેપિટલ ડિફિશિયન્સીની. સરપ્લસ ગણવા માટે પહેલા ટોટલ રિસિપ્ટ, તો ટોટલ રિસિપ્ટ થઈ જાય છે 28,33,200. 28 લાખ થઈ જાય છે ને. આપણે ચેક કરી જો અહીંયા 23 લાખ એસેટ્સમાંથી વેલ્યુ મળી હતી, 90,000 આ હતું અને 72,000 આ છે, બરાબર છે. તો એ પ્રમાણે ટોટલ રિસિપ્ટ એમાંથી માઇનસ કરી દઈએ ટોટલ પેમેન્ટ, બરાબર. પેમેન્ટ છે 28,03,200. તો સરપ્લસ વધે છે અહીંયા 30,000. 30,000 સરપ્લસ. તો હવે આપણે કેપિટલ ડિફિશિયન્સી કેટલી, તો એના માટે એ બી અને જે ટોટલ આપણું બંને શેર કેપિટલનું થાય છે એ છે 19,50,000. એ અને બી પેડ અપ કેપિટલ અહીંયા લખવાની છે 13,50,000 અને 6 લાખ. તો ટોટલ 19,50,000 આપણી કેપિટલ થાય છે અને સરપ્લસ એમાંથી બાદ કરીએ 30,000 તો કેપિટલ ડિફિશિયન્સી મળે છે 19,20,000. હવે આ 19,20,000 ને ડિવાઈડ કરવા માટે આપણે ફાઇન્ડ કરવું પડશે રેશિયો ઓફ શેર કેપિટલ. અને અહીંયા આપણે બંનેની ફેસ વેલ્યુ સરખી છે તો ઓન ધ બેસિસ ઓફ નંબર ઓફ શેર પણ ગણી શકીએ અને ઓન ધ બેસિસ ઓફ શેર કેપિટલ પણ ગણી શકીએ, બરાબર છે. જો અહીંયા બંનેની આપણે ચેક કરીએ તો ફેસ વેલ્યુ કેવી છે, સરખી છે. ક્વેશ્ચનમાં જોઈએ બંનેની ફેસ વેલ્યુ કેવી છે, સરખી. તો આપણે બેઝડ ઓફ નંબર્સ ઓફ શેર પ્રમાણે ગણી લઈશું રેશિયો. Okay, based on number of equity share. So based on equity share 1,80,000 અને 1,20,000. તો રેશિયો મળે છે 3/2. હવે આ 19,20,000 છે એને આપણે 3/2 માં વહેંચી દઈશું બંને શેર્સ વચ્ચે. તો 11,52,000 અને 7,68,000 મળે છે બંનેની આપણને કેપિટલ ડિફિશિયન્સી. પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ માઇનસ કેપિટલ ડિફિશિયન્સી કરીએ તો એમાં 198 પ્લસ આવે છે અને બીમાં -168 આવે છે. જો પ્લસ આવે છે એ પેમેન્ટ કરવાનું છે અને માઇનસ આવે છે પેમેન્ટ આપણે મંગાવવાનું છે, બરાબર છે. તો જોઈ લઈએ, આપી દઈએ ટુ બી ઇક્વિટી શેર હોલ્ડર. બી પાસેથી મંગાવવાનું છે 1,68,000. ઇક્વિટી શેર હોલ્ડરમાં પેમેન્ટ કરવાનું છે ઇક્વિટી શેર હોલ્ડરને 1,98,000, બરાબર છે. તો ટોટલ થઈ જશે 26,41,200 અને 26,41,200. આઈ થિંક સરપ્લસ ગણતી વખતે અહીંયા ટોટલ રોંગ લખાયું છે, હું ચેક કરી લઉં એકવાર. 28,33,200 નહીં આવે, ચેક કરીને હમણાં આપણે કરેક્શન કરીએ. સરપ્લસ ગણતી વખતે અહીંયા ધ્યાન આપજો. ટોટલ આપણું રિસિપ્ટનું હતું 24,73,200 અને પેમેન્ટનું છે 24,43,200. અહીંયા પહેલાં રોંગ લખેલી હતી, મેં કરેક્શન કરી દીધું છે. સરપ્લસ મળે છે 30,000. ઓકે, તો આ રીતે આપણું કમ્પ્લીટ થાય છે ક્વેશ્ચન નંબર 10. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 11. માં જોઈએ તો એ અને બી બે ટાઈપના ઇક્વિટી શેર છે. એકની કિંમત 100 રૂપીસ છે અને બીજાની કિંમત છે 10 રૂપીસ, બરાબર. એ અને બી, એકમાં 60 રૂપીસ પેડ અપ છે, બીજામાં 7.5 પેડ અપ છે. પ્રેફરન્સ શેર પણ આપેલા છે. લાયબિલિટીમાં ડિબેન્ચર છે 12%ના. બેંક લોન છે, અહીંયા પણ જો તમને કહ્યું છે અગેન્સ્ટ સ્ટોક, એક સ્ટોક સામે બેંક લોન છે તો એ સિક્યોર્ડ ગણાશે. ડિરેક્ટરની લોન છે. લોંગ ટર્મ પ્રોવિઝન છે, પ્રોવિડન્ટ ફંડ આપેલું છે જેમાં ટ્રેડ પેયેબલ ક્રેડિટર્સ આપેલા છે. ક્રેડિટર્સમાં કયું છે ઇન્ક્લુડિંગ ક્રેડિટર્સ ઓફ ₹1 લાખ હેવિંગ હાફ ઓફ ધ મશીનરી એટ મોર્ગેજ. મતલબ ક્રેડિટર્સની અંદર 1 લાખ રૂપિયાના ક્રેડિટર્સ એવા છે કે જેમની સામે 50% મશીનરી આપણે ગીરવે મૂકેલી છે, મોર્ગેજ કરેલી છે. તો એ પણ સિક્યુર્ડ ક્રેડિટર્સમાં ગણાશે, પણ ઓનલી 50% મશીનરીની વેલ્યુ જેટલા. ત્યાર પછી જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અને અધર લાયબિલિટી. એસેટ્સમાં જોઈ શકીએ છીએ લેન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, ઇન્વેસ્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ, સસ્પેન્સ એકાઉન્ટ એ તો ફિક્ટિટિયસ એસેટ છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નુકસાન છે. સ્ટોક છે અને ડેટર્સમાં આપણને કહ્યું છે 3,15,000 રૂપીસ છે, એમાંથી 15,000 બેડ ડેપ્સ છે અને પછી કહ્યું છે 15,000
BDR બેડ ડેપ્સ રિઝર્વ છે. દેન કેશ બેલેન્સ આપ્યું છે 2 લાખ. અધર ઇન્ફોર્મેશન જોઈએ તો સૂચના આપી છે 31 March 20 ધ અનંત લિમિટેડ વેન્ટ ઇન ટુ વોલન્ટરી લિક્વિડેશન and necessary information are as under. ફર્સ્ટ છે liquidator has realized ડેટરનું રિયલાઇઝેશન કઈ રીતે કર્યું તો 25% લેસ એન્ડ રિમેનિંગ એસેટ્સ એટ their book value. દેવાદારો પાસેથી 25% ઓછી રકમથી પેમેન્ટ મળ્યું આપણને અને બાકીની જે બધી મિલકતો હતી એ બધી આપણને એઝ બુક વેલ્યુ પ્રમાણે આપણે એનું પેમેન્ટ મળ્યું છે, બરાબર. એ પ્રમાણે વેચાણ કર્યું છે લિક્વિડેટરે. ઓકે, તો એ પ્રમાણે આપણે એસેટ રિયલાઇઝ લઈશું. ડિઝોલ્યુશન એક્સપેન્સ એટલે કે વિસર્જન ખર્ચ થયો છે 20,000. લિક્વિડેટર ઇઝ એન્ટાઇટલ્ડ ટુ રેમ્યુનરેશન 4% ઓન એસેટ રિયલાઇઝડ એન્ડ 5% ઓન ધ અમાઉન્ટ પેડ ટુ અનસિક્યુર્ડ ક્રેડિટર. અનસિક્યુર્ડ ક્રેડિટર્સ જ ખાલી કહ્યું છે, તો પણ આપણે શું કરવાનું, અનસિક્યુર્ડ પ્લસ પ્રેફરન્શિયલ બંને લેવાના. ઇન્ક્લુઝિવ કીધું હોય તો પણ બંને, અને કંઈ જ ના કીધું હોય તો પણ બંને લેવાના, કારણ કે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એ પણ વન ટાઈપ ઓફ અનસિક્યુર્ડ જ છે. જો આપણને સૂચના આપી હોય કે એક્સક્લુઝિવ પ્રેફરન્શિયલ ક્રેડિટર તો ઓનલી અનસિક્યુર્ડ ક્રેડિટર્સ લેવાના, બરાબર. આ તમને નોટ્સમાં પણ મેં અગાઉ લખાવેલું છે, એ બાબત ધ્યાન રાખજો. ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ કર્યું છે 31/12 અને 31/3 ની બેલેન્સ શીટ છે તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 9 મંથનું આપણે એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ ડિબેન્ચર હોલ્ડરને પે કરવું પડશે. Deductor loan is taken for making a payment of outstanding salary of 5 clerks for last 5 months. ડિરેક્ટરની લોન ઉપર આપણને આપેલી છે લાયબિલિટીમાં. એ ડિરેક્ટરની લોન જે છે એ લીધી છે શેના માટે, તો ક્લાર્કનું પેમેન્ટ કરવા માટે. મતલબ ડિરેક્ટર્સ લોન જે છે એ ક્લાર્ક્સની સેલરી માટે જ આપણે લાયબિલિટી છે, તો એ પ્રેફરન્શિયલ ગણાશે. પણ કેટલી, તો એના માટે આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે 3 રકમની. જે રકમ ઓછી હશે એ આપણે પ્રેફરન્શિયલમાં ગણીશું. Preference shares are cumulative preference share. Preference dividend is in arrears for last 1 year only. Preference share is cumulative preference share છે, એના પર 1 વર્ષનું ડિવિડન્ડ બાકી છે. જો પ્રેફરન્સ ડિવિડન્ડ અત્યાર સુધી કોઈ ક્વેશ્ચનમાં નથી, અહીંયા આપેલું છે, ધ્યાનથી સમજો એની ગણતરી કઈ રીતે કરીએ. 1 યરનું પ્રેફરન્સ ડિવિડન્ડ બાકી છે. Dividend at the time of ending of the company and other liabilities. Other liability માં કઈ વસ્તુ છે, તો આઉટસ્ટેન્ડિંગ સેલરી ઓફ મેનેજિંગ ડિરેક્ટર. ડિરેક્ટરની સેલરી છે લાસ્ટ 4 મંથની. નંબર 2 છે પ્રીમિયમ અંડર એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ ફોર લાસ્ટ યર 15,000. છેલ્લા વર્ષનું 15,000 આપણું રૂપીસનું ESIનું પ્રીમિયમ બાકી, બરાબર છે. તો સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ, કેશ અને બેંક. પહેલાં તો આપણને જે કેશ અને બેંક આપેલું છે એ લખી દઈશું, બરાબર છે. કેશ બેંક અહીંયા 2 લાખ છે, અહીંયા આપણને અલગથી સૂચના નથી આપી એટલે આમ તો કેશ બેંક બંને સાથે જ લખી શકીએ 2 લાખ રૂપીસ. બાયફર્કેશન હોય તો આપણે એને જુદું પાડવાનું છે. એટલે 50,000 થઈ જશે કેશ બેંક. ઓકે, then રિયલાઇઝડ એસેટ રિયલાઇઝેશન વેલ્યુ હવે આપણે બુક વેલ્યુ પ્રમાણે. તો લેન્ડ બિલ્ડિંગ છે 4 લાખ, પ્લાન્ટ મશીનરી છે 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ છે 225, સ્ટોક છે 2 લાખ, ડેટર્સ 2,25,000. હવે જુઓ ડેટર્સ માટે જે ઇન્ફોર્મેશન આપી હતી તો ડેટર્સની થોડી કેલ્ક્યુલેશન જોઈ લઈએ. ઓકે,
ડેટર્સ માટે ઇન્ફોર્મેશન જે હતી એ પ્રમાણે ડેટર્સની કેલ્ક્યુલેશન જોઈએ તો ડેટર્સમાં ટોટલ ડેટર્સ આપેલા હતા 3,15,000 જેમાંથી બેડ ડેપ્સ માઇનસ કરેલી છે 15,000 તો 3 લાખ મળશે અને 3 લાખમાંથી આપણને 25% ઓછી રકમ મળે છે તો ટોટલ રકમ મળશે 2,25,000 જે પણ પર્સન્ટેજ ગમે ત્યારે આપણે ડેટર્સ પર એડજસ્ટમેન્ટમાં આપેલા હોય તો એ આફ્ટર બેડ ડેપ્સ પર ગણાય એટલે 2,25,000 ડેટર્સની આપણને વેલ્યુ મળશે બરાબર છે ચલો એના પછી આગળ હવે રિસિપ્ટની બધી એન્ટ્રી આપણે કરી લીધી કે રિસિપ્ટમાં કઈ કઈ રકમ આપણને કઈ રીતે મળી છે તો પેમેન્ટ સ્ટાર્ટ કરીએ પેમેન્ટમાં સ્ટાર્ટ કરતી વખતે પહેલાં આપણે શું કરવું પડશે કેલ્ક્યુલેશન કે સિક્યોર્ડ ક્રેડિટર્સ કેટલા છે અનસિક્યોર્ડ કેટલા છે પ્રેફરન્શિયલ કેટલા તો એના માટે સૂચના હતી પહેલું બેંક લોન અગેન્સ્ટ સ્ટોકની સામે બેંક લોન આપેલી છે 2,50,000 છે જેમાં સ્ટોકની વેલ્યુ મળે છે આપણને 2 લાખ તો 50,000 થઈ જશે અનસિક્યોર્ડ અને 2 લાખ થઈ જશે ફૂલ્લી સિક્યોર્ડ બરાબર છે ત્યાર પછી આપ્યું હતું ક્રેડિટર અગેન્સ્ટ મશીનરી માટે આપણને 1 લાખ રૂપીઝ આપેલા હતા તો ચલો ચેક કરીએ આપણે અહીંયા કઈ રીતે ગણતરી કરીએ છીએ તો રિયલાઇઝ વેલ્યુ અહીંયા છે જો સ્ટોકના 2 લાખ રૂપિયા મળ્યા હતા તો એટલા સિક્યોર્ડ થઈ ગયા મશીનરીમાં 2 લાખ મળે છે પણ મશીનરી હાફ આપણે મોર્ગેજ કરેલી હતી તો હાફ એમાઉન્ટ એટલે કેટલી થઈ જાય 1 લાખ તો 1 લાખ છે એ પૂરેપૂરું સિક્યોર્ડ થશે અને સામે આપણને જે લોન આપી હતી એ લોન કેટલી હતી તો ચેક કરી લઈએ 1 લાખ રૂપીઝની લોન હતી 1 લાખના ક્રેડિટર્સ આપણને મોર્ગેજ હતા અને સામે આપણને 1 લાખ રૂપીઝ પૂરેપૂરા મળે છે તો એ 1 લાખ પૂરેપૂરા શું થઈ જશે સિક્યોર્ડ બરાબર છે ત્યાર પછી અધર લાયબિલિટીમાં જે સૂચના આપી હતી એ જોઈએ તો અધર લાયબિલિટીમાં આપણને ટોટલ આપી હતી 65,000 જેમાંથી સૂચના આપી છે એ પ્રમાણે સૌથી પહેલાં ડિરેક્ટરની સેલેરી આપી હતી બરાબર તો ડિરેક્ટરની સેલેરી છે એ અનસિક્યોર્ડ ગણાશે પ્રેફરન્શિયલ પણ નહીં ગણાય સિક્યોર્ડ પણ નહીં ગણાય ધ્યાન રાખજો ખાસ ડિરેક્ટર સેલેરી એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ છે એમ્પ્લોયી સેલેરી હોય તો એ પ્રેફરન્શિયલ છે વર્કર્સ સેલેરી હોય તો એ છે સિક્યોર્ડ પણ ડિરેક્ટર છે એ અનસિક્યોર્ડમાં આવશે પ્રીમિયમ ઈએસઆઈનું પ્રીમિયમ છે એ વર્કર્સ એમ્પ્લોયીને પે કરવાનું હોય તો એ ગણાશે પ્રેફરન્શિયલ આપણે 65,000 ને આ પ્રમાણે વેચી દઈશું 50,000 અનસિક્યોર્ડ અને 15,000 પ્રેફરન્શિયલ બરાબર છે હવે પ્રેફરન્શિયલ ક્રેડિટર ગણી લઈએ તો પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં પહેલા તો આવશે સેલેરી ઓફ ક્લાર્ક જે આપણને સૂચના આપી હતી ડિરેક્ટર લોન જે છે એ આપણે ક્લાર્કની સેલેરી માટે લીધી હતી અને એના માટે 3 રકમ ગણવાની હોય છે 4 મંથ સેલેરી એક્ચ્યુઅલ સેલેરી અને મેક્સિમમ 20,000 ફોર ઈચ તો અહીંયા 5 મહિનાની આપણને સેલેરી આપેલી છે અને સેલેરી કેટલી છે 75,000 રકમ અહીંયા જોઈને પહેલા ક્લિયર કરો ક્વેશ્ચન શું છે પછી હું ગણતરી સમજાવું છું ધ્યાન રાખો એ ડિરેક્ટરની લોન આપણે 75,000 રૂપીસ હતી તો પેમેન્ટ પણ આપણે કેટલું છે માનીશું ક્લાર્કની સેલેરીનું 75,000 બરાબર અને કેટલા મંથ અહીંયા કહ્યું હતું 5 મંથ 5 ક્લાર્ક ઓકે તો હવે આપણે ગણતરી કરીએ એના માટે પ્રેફરન્શિયલની તો પ્રેફરન્શિયલનું કેલ્ક્યુલેશન થશે એમાં 5 મહિનાની સેલરી 75,000 છે તો 4 મંથની કેટલી થશે 60,000 એક્ચ્યુઅલ કેટલી મળી છે 75,000 અને 20,000 પર વર્કર લઈએ તો 5 એમ્પ્લોયી છે તો 1 લાખ તો ત્રણેયમાંથી ઓછી રકમ છે 60,000 તો એ ગણાશે પ્રેફરન્શિયલ બીજું છે ઈએસઆઈનું પ્રીમિયમ એ ગણાશે પ્રેફરન્શિયલ પીએફ પ્રેફરન્શિયલ ટોટલ પ્રેફરન્શિયલ ક્રેડિટર થઈ ગયા 1,50,000 બરાબર છે તો આ થઈ ગઈ કેલ્ક્યુલેશન એની ટોટલ હવે જોઈએ અનસિક્યોર્ડ ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ માટે સન્ડ્રી ક્રેડિટર્સ જે આપેલા હતા ટોટલ 335 એ અનસિક્યોર્ડ ગણાશે સેલેરી ટુ ક્લાર્કની સેલેરીમાં 60,000 થઈ ગયા આપણા પ્રેફરન્શિયલ તો બાકીની જે છે એ ગણાશે અનસિક્યોર્ડ તો જે આપણે અહીંયા અનસિક્યોર્ડના ટોટલમાં લઈશું ડિરેક્ટરની સેલરી પણ અનસિક્યોર્ડ છે ડિરેક્ટર સેલરી લખી દઈશું 50,000 અને બેંક ઓવરડ્રાફ્ટ આપણે જોયું હતું કે 50,000 અનસિક્યોર્ડ છે તો બેંક ઓવરડ્રાફ્ટ 50,000 તો ટોટલ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ થાય છે 4,50,000 ચલો ક્લિયર છે આટલી કેલ્ક્યુલેશન ડન હવે કરીએ પેમેન્ટ જેટલું પેમેન્ટ આપણે અત્યારે કેલ્ક્યુલેશન કરી ચૂક્યા છે પહેલાં એ કરી લઈએ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં સિક્યોર્ડ ક્રેડિટરમાં કોણ આવશે મોર્ગેજ લોન અગેન્સ્ટ મશીનરી 1 લાખ રૂપીસ અને લોન અગેન્સ્ટ સ્ટોક 2 લાખ રૂપીસ લિક્વિડેટરનું એક્સપેન્સ અને લિક્વિડેટરનું રેમ્યુનરેશન એમાં ડિઝોલ્યુશન એક્સપેન્સ હતો 20,000
લિક્વિડેટરનું રેમ્યુનરેશન જે પર્સન્ટેજ આપ્યા હતા એ પ્રમાણે 4% ઓન એસેટ રિયલાઇઝડ, અને બાકીનું જે છે ક્રેડિટર્સનું પેમેન્ટ કર્યા પછી ખબર પડશે. પ્રેફરન્શિયલ ક્રેડિટર આપણે ગણ્યા 1,50,000 પેમેન્ટ થઈ શકે છે. આપણે અહીંયા ચેક કરીએ છીએ તો 14 લાખ જેવું પેમેન્ટ છે આપણી પાસે, અને અહીંયા પેમેન્ટ હજુ આપણી પાસે કરી શકાય એટલી અમાઉન્ટ છે. ડિબેન્ચર હોલ્ડરનું પેમેન્ટ કરવાનું છે, તો ડિબેન્ચર હોલ્ડર બેલેન્સ શીટમાં જો કેટલા છે 250, એનું ઇન્ટરેસ્ટ પણ કેટલું છે 30,000, અને પેમેન્ટ કર્યું છે આફ્ટર 9 મંથ, ડેટ આપી છે આપણને, તો 9 મંથનું બીજું ઇન્ટરેસ્ટ ગણીશું તો થઈ જશે 22,500. ડિબેન્ચરની અમાઉન્ટ, એનો ઇન્ટરેસ્ટ રેટ અને કેટલા મંથ છે એ પ્રમાણે આપણે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ગણી શકીએ. બરાબર, તો આ પણ પેમેન્ટ થઈ ગયું. હવે શું આવશે એના પછી અનસિક્યોર્ડ, તો અનસિક્યોર્ડનું પણ પેમેન્ટ પૂરેપૂરું થઈ શકે છે 4,50,000, કેમ કે આપણી પાસે બેલેન્સ અવેલેબલ છે 14 લાખ, અને હજુ પેમેન્ટ કરતાં આપણી પાસે બેલેન્સ છે તો 450 પૂરેપૂરું અનસિક્યોર્ડ ક્રેડિટરનું પેમેન્ટ થશે. જો અહીંયા જ્યારે તમે પેમેન્ટ કરો ને એટલે પહેલાં તમારે શું કરવાનું છે, આ ટોટલ છે એમાંથી આટલું ટોટલ બાદ કરી દેવાનું છે, અને જો રકમ 450થી વધુ હોય તો જ આપણે એને પૂરેપૂરું પેમેન્ટ કરવાનું છે. જો અહીંયા જ પેમેન્ટ પૂરું ન થઈ શકતું હોય અનસિક્યોર્ડ ક્રેડિટર્સને, તો પછી આગળ પ્રેફરન્સ શેર કે ઇક્વિટી શેરનો કોઈ પેમેન્ટ થશે જ નહીં, તો આપણો દાખલો ત્યાં જ સ્ટોપ થઈ જશે. બરાબર, આપણે આગળ કેલ્ક્યુલેશન કર, લેણદારોને જ પૂરેપૂરું પેમેન્ટ નથી થતું તો શેર હોલ્ડરને પેમેન્ટ ક્યાંથી આપીશું? પહેલા બહારના દેવા જે બધા ચૂકવાઈ જાય પછી માલિકને પૈસા મળે, અને શેર હોલ્ડર તો માલિક છે, તો આપણે એ પ્રમાણે અહીંયા ધ્યાનમાં. બરાબર છે, ઓકે. હવે આપણે એનું રેમ્યુનરેશન ગણી લઈએ તો 450 આ છે અને 150 આ છે, બંને પર 5% એટલે કે 30,000. બરાબર, તો એની કેલ્ક્યુલેશન પણ અહીંયા મેં કરેલી છે, જે તમારે પણ કરવી જોઈએ ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો ત્યારે. રિમેનિંગ રેમ્યુનરેશન ઓન અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, એમાં અનસિક્યોર્ડ 450 છે અને પ્રેફરન્શિયલ છે 150, ટોટલ થઈ જશે 6 લાખ, જેના પર 5% ગણશું તો થઈ જશે 30,000. ઓકે, ચલો હવે ચેક કરીએ આપણે અહીંયા 14 લાખ, અને આ બાજુ જો આપણે ટોટલ ચેક કરીએ છીએ તો 3 લાખ અને 6 લાખ તો આ થઈ ગયા ને, 450 આ 6 + 3 9 લાખ, 9 10 લાખ, 10 અને 13 3 લાખ, એટલે 13,02,500 થાય છે, અને આપણું પાસે પેમેન્ટ કેટલું છે 14 લાખ, અને 13 લાખ જેટલું તો પેમેન્ટ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે આપણે પેમેન્ટ કરવાનું છે કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા પેમેન્ટ કરવાનું. પ્રેફરન્સ શેર કેટલા છે? 2 લાખ છે. પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ અહીંયા પૂરેપૂરું થઈ શકે એમ નથી, ધ્યાન રાખો, ખાસ આ બાબત અગત્યની છે. પહેલા તો અનસિક્યોર્ડ ક્રેડિટરને જ્યારે પેમેન્ટ કરો તો પહેલા ચેક કરો કે બેલેન્સ કેટલું છે. અનસિક્યોર્ડ ક્રેડિટરનું પેમેન્ટ પૂરું થઈ જતું હોય તો એ પેમેન્ટ પૂરું કરી અને પછી ચેક કરો કે પ્રેફરન્સ હોલ્ડરનું પેમેન્ટ પૂરું થાય છે. એમનું પેમેન્ટ પૂરું થઈ જાય ત્યાર પછી આપણે કેપિટલ ડિફિશિયન્સી ગણવાની, જો પ્રેફરન્સ હોલ્ડરનું પેમેન્ટ પૂરું થઈ શકતું હોય તો. પણ જો પ્રેફરન્સ હોલ્ડરને પણ પેમેન્ટ પૂરું થઈ શકતું ન હોય તો અહીંયા સુધી કેલ્ક્યુલેશન કરી અને આપણે કેપિટલ ડિફિશિયન્સી પહેલા. બરાબર છે, તો આપણે અહીંયા કેપિટલ ડિફિશિયન્સીની કેલ્ક્યુલેશન જોઈ લઈએ. સરપ્લસ ટોટલ રિસિપ્ટ છે આપણી 14,50,000, અને અત્યાર સુધીનું પેમેન્ટ કર્યું છે એ છે 13,02,500. બિફોર પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેરનું પેમેન્ટ હજુ કર્યું નથી કારણ કે પેમેન્ટ થઈ શકે એમ નથી. જો અહીંયા સરપ્લસ કેટલું આવે છે 1,47,500, અને બેલેન્સ આપણું પ્રેફરન્સ હોલ્ડરનું કેટલું છે 2 લાખ, પેમેન્ટ પૂરું થઈ શકે એમ નથી. તો હવે આપણે કેપિટલ ડિફિશિયન્સી ગણશું, એના અંદર આ પ્રમાણે ગણતરી થશે: પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ. બરાબર છે, ક્લિયર થયું? આ બંને ક્વેશ્ચનનો ડિફરન્સ મારે સમજાવવાનો, એટલા માટે ખાસ આ એક લેક્ચરમાં મેં બંને ક્વેશ્ચન કર્યા. આના પહેલાંનો ક્વેશ્ચન હતું ત્યાં આપણે પ્રેફરન્સ શેરનું પૂરેપૂરું પેમેન્ટ થઈ જાય ત્યાર પછી કેપિટલ ડિફિશિયન્સી ગણી, કારણ કે બેલેન્સ હતું કે પ્રેફરન્સ શેરનું પેમેન્ટ થઈ શકે છે. અહીંયા આપણે ચેક કર્યું કે સરપ્લસ જ એટલું છે કે પ્રેફરન્સ શેરનું પેમેન્ટ થઈ શકે એમ નથી. બીજી વસ્તુ, અહીંયા આપણે પ્રેફરન્સ શેર કેપિટલ લખી 2,25,000. કઈ રીતે 2,25,000? તો પ્રેફરન્સ શેર અહીંયા આપેલા છે આપણને 2 લાખ, પણ એના પર 12.5% ડિવિડન્ડ છે, અને આપણને સૂચના આપી હતી પોઈન્ટ નંબર 5માં કે પ્રેફરન્સ શેરનું 1 વર્ષનું ડિવિડન્ડ બાકી છે. તો 2 લાખના 12.5% કરો તો 25,000 આવશે, જે આપણું પેમેન્ટ હજુ બાકી છે. તો એ ડિવિડન્ડ સાથે આપણે પ્રેફરન્સ હોલ્ડરને પેમેન્ટ કરવાનું છે. એ રકમ આપણે અહીંયા ડિફિશિયન્સી ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવું. જો પ્રેફરન્સ શેરનું પેમેન્ટ થઈ ગયું હોય તો આપણે અહીંયા લેવાનું નથી. બરાબર, ટોટલ થઈ જાય છે 9 લાખ,
અને એમાંથી આપણો સરપ્લસ છે 147, તો ડિફરન્સ આપણો વધે છે 752,500, જેને આપણે ડિવાઈડ કરશું રેશિયો ઓન ધ બેઝ ઓફ ઇક્વિટી શેર કેપિટલ, કારણ કે બંનેની વેલ્યુ કેવી હતી? અલગ અલગ, ફેસ વેલ્યુ હતી અલગ અલગ. 5 લાખ થાય છે ટોટલ, તો રેશિયો થઈ જશે 1:1. અને આ 752,500 ને આપણે એલોકેશન કરી દઈશું બંને વચ્ચે, તો 376,250 આવશે બંને ભાગમાં. જો કેપિટલ ડિફિશિયન્સી ગણતી વખતે પ્રેફરન્સ શેરની વેલ્યુ લેવાની, ડિફિશિયન્સી જે આવશે એમાં પ્રેફરન્સ શેરની વેલ્યુ પણ હશે, પણ જેને ડિવાઈડ કરો તો ત્યાં ખાલી રેશિયો કોનો લેવાનો? ઇક્વિટી શેરનો જ. ત્યાં પ્રેફરન્સ શેરનો રેશિયો ધ્યાનમાં લેવાનો નથી, પ્રેફરન્સ શેર બીજે ક્યાંય નહીં. પ્રેફરન્સ શેરની વેલ્યુ ખાલી ડિફિશિયન્સી ગણતી વખતે જ લેવાની. બરાબર છે? હવે જોઈએ કે કેટલું સરપ્લસ વધે છે, કેટલી રકમ મંગાવવાની થાય છે. તો બંને ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી એમાઉન્ટ મંગાવવાની થશે, કારણ કે બંનેની રકમ માઇનસ આવે છે. હવે જો 76,250 અને 1250 એટલે 77,500 રકમ આપણે અહીંયા મંગાવીશું, અને સરપ્લસ હતો આપણી પાસે 147,500. તો બંને થઈ અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ થઈ જશે. ઇક્વિટી શેર હોલ્ડરને કોઈ જાતનું પેમેન્ટ અહીંયા થશે. બરાબર છે? તો આપણે કમ્પ્લીટ કરીએ આપણું ફોર્મેટ. પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ આપણે 2 લાખ રૂપીસ પ્રેફરન્સ શેર કેપિટલ અને પ્લસ ડિવિડન્ડ 25,000 એટલે 225, અને એના માટે અનકોલ્ડ કોલ મંગાવીશું એ બી પાસેથી 40 રૂપીસ અને 2.5 રૂપીસ એટલે 2 લાખ અને 1,25,000. One minute. ઓકે, અહીંયા અનકોલ્ડ કોલ્સ જે રકમ છે રોંગ લખાયેલી છે. જસ્ટ મિનિટ, હું ચેક કરી લઉં. ઓકે ફ્રેન્ડ્સ, પેલા જે અહીંયા અનકોલ્ડ અકાઉન્ટ લખાતી રકમ એ રોંગ હતી. કરેક્ટ રકમ છે આપણે જે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ કરી 76,250 and 1,200. બીજું અહીંયા મેં ફર્સ્ટ બેંક કેશ એન્ડ બેંક એમાઉન્ટ પહેલાં લખી હતી 150 હતી, જે ભૂલથી 150 લખાઈ હતી. ટોટલ 2 લાખ રૂપીસ છે કેશ એન્ડ બેંક. તો આ પ્રમાણે આપણે અહીંયા રિસિપ્ટ એન્ડ પેમેન્ટ કમ્પ્લીટ થાય છે. 15,27,500 ટોટલ થાય છે એનું. અને ધ્યાનમાં એ રાખવાનું છે કે પ્રેફરન્સ શેરનું પેમેન્ટ કરતી વખતે પહેલાં બેલેન્સ ચેક કરવાનું છે. એ પહેલાં અનસિક્યોર્ડ ક્રેડિટરનું પણ પેમેન્ટ થાય એ વસ્તુ ચેક કરવાની છે. ત્યાર પછી આપણે આગળ કેલ્ક્યુલેશન કરવાની છે. એટલે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ક્વેશ્ચનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જે તમને હું નોટ્સ પ્રમાણે અહીંયા લખાવી દઉં છું. ધ્યાન રાખજો ખાસ. ઇફ વી કાન્ટ પે ટુ ફૂલ અમાઉન્ટ ઓફ પ્રેફરન્સ શેર હોલ્ડર, then give calculation of payment up to unsecured creditor. જો તમે પ્રેફરન્સ શેર હોલ્ડરનું પૂરું પેમેન્ટ નથી કરી શકતા, તો કેલ્ક્યુલેશન તમારે અનસિક્યોર્ડ ક્રેડિટરનું પેમેન્ટ થાય ત્યાં સુધી જ કરવાની છે. ત્યાર પછી કેપિટલ ડિફિશિયન્સી ગણો ત્યારે તમારે પ્રેફરન્સ શેરની લેવાની છે. ઓકે, તો આ સાથે કમ્પ્લીટ કરીએ આપણો લેક્ચર આજનો. બંને ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે, ધ્યાનથી ગણી લેજો, એક વખત પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ નવા ક્વેશ્ચન જોઈએ. બરાબર છે? ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય. હલો જી.